ચાલો. સ્વામિનારાયણ હરે. તારીખ આજે 29 જુલાઈ 2026 રોજના અનુક્રમમાં આપણે આ શ્રી રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રીભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. રામાનુજાચાર્યએ એ સાબિત કરી દીધું કે સત જે છે તે એમ કહી કે પરમાત્માને જ કયા છે. સાંખ્ય આદિક જે કોઈ શાસ્ત્રોને માનનારા સાંખ્યો જે કહેવાય તેમણે એમ કહી કે પ્રધાન આદિકને સત શબ્દ તરીકે કયા છે. તો એનું ખંડનીય રામાનુજાચાર્યએ ઉપનિષદોની શ્રુતિ જે છે એના જે કોઈ પણ એમ કહે કે પ્રમાણો છે તે આપીને એમણે આ રીતે એમ કહી કે બ્રહ્મ જે છે પુરુષોત્તમ નારાયણ છે એ જ એક જગતનું કારણ છે, જિજ્ઞાસા કરવા યોગ્ય છે એ સ્થાપિત કર્યું. ત્યાં આપણે કાલે કથાને વિરામ આપેલો. અને તેથી આ શ્રુતિઓ વડે સૂત્રકારે બ્રહ્મ નિર્વિશેષ કેવળ ચૈતન્ય માત્ર છે એ વાત પણ ઉડાવી દીધેલો સમજવો. બસ એની જોડે અદ્વૈતીઓનું પણ ખંડન કરી નાખ્યું. ચાલો, કેવી રીતે તો એ સમજાવે છે. શાંકર વેદાંતનો વાદ જુઓ. ચતુસ્તુતિ જે વાક્યના અર્થનો વિચાર ચાલે છે તે પરમાત્માનું જગતના પ્રતિપાદન કરતા હોવાથી. ઓકે, ચાલો જાઓ. કારણ કે એમણે સ્થાપ્યું કે પારમાર્થિક મુખ્ય ઈક્ષણ વગેરે ગુણથી યુક્ત એવું બ્રહ્મ જિજ્ઞાસાનો વિષય છે. શું કહ્યું? પારમાર્થિક મુખ્ય ઈક્ષણ વગેરે ગુણથી યુક્ત એવું બ્રહ્મ જિજ્ઞાસાનો વિષય છે. નીચે જવાબ આપેલો જ છે, હું બોલવાનો હતો. નિર્વિશેષવાદમાં બ્રહ્મનું સાક્ષિત્વ એટલે ઈક્ષણ તે અપારમાર્થિક એટલે મિથ્યા છે. બરાબર છે. પારમાર્થિક અને અપારમાર્થિક એટલે શું? પારમાર્થિક એટલે જે સત્ય છે તે, બરાબર. અપારમાર્થિક એટલે જે મિથ્યા છે તે. સાંભળો કેવી રીતે. અર્થાત નિર્વિશેષવાદને પૂર્વોક્ત ઈક્ષર સંબંધી અધિકરણનો વિરોધ આવે છે. એટલે આજે ઈક્ષણ સંબંધી અધિકરણ જે છે તે સૂત્ર એ લોકો માનતા નથી, શાંકર વેદાંતીઓ. કારણ કે ઈક્ષણ એટલે જોવું. હવે જોવું એક પ્રકારનો ગુણ થયો. હવે એ લોકોનું બ્રહ્મ કેવું છે? નિર્વિશેષ છે, વિશેષણ વગરનું છે. તો જોયું એટલે જોનાર. તો કોઈ પણ જોનાર વ્યક્તિ છે તો એનું વિશેષણ થઈ ગયું. હું દાખલા તરીકે અહીંયા એમ કહું કે અહીંયા જેટલા બેઠેલા છે એમાંથી કોઈક એક જ એવો છે કે જે મને જોઈ છે, તો એ જોઈ છે તે બીજા કરતાં વિશેષ થઈ ગયો, કારણ કે એ જોનાર છે. બીજું, ઈક્ષણ શબ્દનો બીજો અર્થ થાય વિચાર કરનાર, ચિંતવન કરનાર, સંકલ્પ કરનાર. તો આ બધી એની વિશેષતા થઈ. કારણ કે ઈક્ષણ એટલે ફક્ત જોવું એવું પણ નથી, એની જોડે સંકલ્પ કર્યો. શું? એક એવો હું બહુરૂપે થાઉં, પ્રજાની ઉત્પત્તિ કરું, એ રીતે. એટલે ઈક્ષણ શબ્દનો અર્થ અહીંયા ચિંતન કરનાર, પછી શું કહેવાય કે વિચાર કરનાર. એ રીતે તમે કરવા જાઓ તો એ એક એવું વિશિષ્ટ પ્રકારનું કેરેક્ટર છે કે પાત્ર છે કે જે પોતે પોતાના ઈક્ષણથી, સંકલ્પરૂપ ઈક્ષણથી આખી સૃષ્ટિનું સર્જન કરે છે, એટલે ઉત્પત્તિ કરે છે. એટલે એનામાં એ વિશેષતા થઈ ગઈ. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? નિર્વિશેષ બ્રહ્મ જે છે એમાં તો કોઈ વિશેષણ જ નથી. તો આમાં તો એમ કહે કે વિશેષણ પહેલું જ આવી ગયું. ઉત્પત્તિ કરવાનું પણ એક વિશેષણ છે. તમે ઉત્પત્તિ કરો એ પણ વિશેષણ છે ને, બરાબર. દાખલા તરીકે ત્યાગી અને ગૃહી. તો ગૃહસ્થાશ્રમ જે છે તો ગૃહીની વ્યાખ્યામાં ગૃહસ્થાશ્રમનો અર્થ ગૃહથી નથી, કે જેનું ઘર છે એ ગૃહી નથી. ઘર તો અમારા બેનું પણ છે, સમજો. પણ અમે ગૃહી નહીં કહેવાઈએ, પણ વિજયભાઈ ગૃહી કહેવાય, બરાબર. બીજો મનીષ કહેવાય, ના પેલા ભાઈ કહેવાય. હા, એટલે ગ્રહીનો અર્થ શું? જેના ઘરે ગૃહિણી છે તે ગૃહસ્થાશ્રમી છે. જેને ગૃહસ્થાશ્રમનો અર્થ જ ગૃહિણીનું, જેને આપણે આમાં બહુ સરસ કહેલું છે. અને શું કહેવાય, એક શબ્દ બહુ સારો છે. સત્સંગી જીવનમાં બહુ સરસ લખેલું છે એને. ગૃહિણીનો એને એ કરેલો છે, સંગ્રહ કરેલો છે. શાસ્ત્રોનો શબ્દ શોધતો હતો. જેણે ગૃહિણીનો સંગ્રહ કરેલો છે, એટલે જેના ઘરે ગૃહિણી છે એ ગૃહસ્થી છે. જે ઘરમાં રહી છે એ ગૃહસ્થ નથી. આઈડિયા આવે છે? ઘરમાં તો દરેક પ્રકારના વ્યક્તિ રહેતા હોય, સમજજો. હવે આ લોકો પણ રહી તો મકાનમાં જ છે ને, ત્યાગીઓ છે તો એના મકાનને બી, મંદિરના મકાનને બી 4 દિવાલ છે ને છત તો છે જ, પણ એ ગ્રહસ્થ નહીં કહેવાય. કેમ? એણે ગૃહિણીનો સંગ્રહ નહીં કર્યો. એટલે ગ્રહસ્થાશ્રમની વ્યાખ્યામાં ગૃહિણીની વિશેષતા છે, એટલે એ ગ્રહસ્થ છે.
તેમ અહીંયા ભગવાન જે સૃષ્ટિ કરે છે એમાં ભગવાનની વ્યાખ્યામાં એ ઉત્પત્તિ સ્થિતિને પ્રલય કરે છે એમાં એ ભગવાનનું સંકલ્પાત્મક ઈક્ષણ એટલે સંકલ્પ કરીને જોવું કે એ કેવો હું બહુરૂપે થાઉં એ એમની વિશેષતા છે. કારણ કે એ પરમાત્મા જ સર્વશક્તિમાન છે, સર્વજ્ઞ છે, અને એ પોતે જ એવો સંકલ્પ કરે કે હું એક એવો બહુરૂપે થાઉં તો એ કામ એ જ કરી શકે છે, બીજો કોઈ કરી શકતો નથી. એટલે અહીંયા નિર્વિશેષવાદ જે છે અદ્વૈતીઓનું એનું અહીંયા ખંડન થઈ ગયું કે ભાઈ વિશેષણ વગરનું એ બ્રહ્મ નથી કે જેની જિજ્ઞાસા થાય. અને બીજી એક સૌથી મોટી બાબત જગતમાં આપણે જોતા હશે કે તમને જિજ્ઞાસા કોઈના ગુણને જોઈને જ થાય. સમજો, કોઈનામાં કોઈ ગુણ નહીં હોય તો તમને એની જિજ્ઞાસા કેવી રીતે થાય? તમને લોકોને આ એડવર્ટાઇઝવાળા સોશિયલ મીડિયા પર જે એડવર્ટાઇઝ મૂકે છે તેમાં એ લોકો શું બતાવે છે? ગુણ જ બતાવે છે ને પ્રોડક્ટના, કે ભાઈ આ પ્રોડક્ટ જે છે તે આટલો વર્ષ ચાલશે, એની આટલી કિંમત છે, એ આટલી ટીકાઉ છે, એની આટલી વેરાયટી છે. તો એ બધી શું છે? એની લાક્ષણિકતા એટલે ગુણ બતાવે છે ને. તો એના લક્ષણો કે એના ગુણો જોઈને જ બધા લેવા તૈયાર થાય જ ને. બહેનો ખાસ કરીને તરત લેવા જાય. બહેનોને એવું કહ્યું કે પુરુષને કમાવાનું ને બહેનોને વાપરવાનું. તો એ લોકોને કેમ લેવાની એની ઈચ્છા થાય? પેલા લક્ષણો જોઈને. હવે તમે સમજો, તમને કોઈ એવું કહે કે આ ખાલી જગ્યા છે, તે ખાલી જગ્યા પર કોઈ વસ્તુ છે તમારે લેવાની, તો કોઈને એમાં રસ પડે ખાલી જગ્યામાં? હવે ખાલી જગ્યાને જોઈને કે લઈને શું કરવાનું? આઈડિયા આવે છે? એટલે કોઈ પણ વસ્તુ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય એના ગુણે કરીને એની તમને જિજ્ઞાસા થાય. નિર્ગુણ વ્યક્તિની તમને જિજ્ઞાસા થાય જ નહીં કે એને તમારે મળવું છે. સમજો, મને નહીં થતી ને, હું મારી વાત કરું તો હું તમને લોકોને ઘણાને જોઉં ને અહીંયા તો મને એવું લાગે કે તમે લોકો કેમ જીવી રહેલા છો? ખાલી દિવસ જ કાઢો છો, દિવસ કાઢો છો. ટાઈમ પાસ બી નહીં કહી શકું, દિવસ જ કાઢો છો. ખાલી રોજ કેલેન્ડરમાં દિવસો બદલાયા કરે છે ને દિવસો ચાલ્યા કરે છે. મને તમારા જીવનમાં એવો રંગ જ નહીં દેખાતો કંઈ. સમજો, કોઈ પણ પ્રકારનો રંગ જ નહીં દેખાતો. હકીકત કહું તમને, ભલે તમને ખોટું લાગે સાચું લાગે. હવે મારો પ્રોબ્લેમ આમાં શું છે તે ખબર નહીં, હું તમને સમજાવું. મારો પ્રોબ્લેમ અહીંયા એ છે કે તમારા જીવનનો રંગ કેવી રીતે આવે એ હું તમને બતાવી નહીં શકતો, કારણ કે એનું શબ્દો દ્વારા નિરૂપણ કરવું થોડુંક અશક્ય છે, એ અવર્ણનીય છે. એ રંગ દેખાતો નથી મને તમારામાં, કોઈનામાં નહીં દેખાતો. બહુ અમુકમાં દેખાય તેવી 10-20% એમ. જે વ્યક્તિ જીવનનો અર્થ શું થાય? લાઈવ જીવન એટલે જિંદગી. તો માણસમાં પેલો જે દાખલા તરીકે ફળ, તો ફળનો મૂળ ગુણધર્મ શું છે? બોલો. રસ. ફળની શોભા એના રસથી છે. એ ફિક્કું હોય તો એને ખાવામાં નહીં મજા આવે. તમે શું કહું? આજકાલના ફળ બધા રસકસ વગરના, આપણા જે વૃદ્ધો વડીલો શું કહે? હા, અને હું ખાવાનું? અરે એ લોકોએ ઓરિજિનલ ખાધું છે, ઓર્ગેનિક. આપણે નામનું ઓર્ગેનિક કહીએ, અંદર હું ઓર્ગેનિક? કંઈ બોલવા મજા નહીં. સમજો, દાખલા તરીકે તમે એક સમયના કશ્મીરી જે સફરજન ખાતા હતા, તો એની અંદરથી તમને સફરજન અંદરથી માવો ખાતા હોય ને, એ માવા ખાતો હોય એવું તમને ફ્લેવર લાગે. અત્યારે એવા સફરજન મળે છે? મારી બાલ આવતી હતી ડિલાઇટ સફરજન, અત્યારે કચકડા સફરજન મળે. એ તમે ખાઓ તો એનું કચકડું નીકળતું હોય ને, એમ તમારાથી તૂટે, ભાંગે. પહેલાં એ ભાંગતું નહીં હતું, એની અંદરથી માવો નીકળતો હતો. અત્યારે કચકડું થાય. સમજો, આ વસ્તુ મારે તમને કહેવી છે. પણ હવે હું ઘણી બાબતને એટલે નહીં છેડતો કે પછી લોકો પછી મને ઓવર સ્માર્ટ કહે કે મને ગાળો દે. આમાં પ્રોબ્લેમ એવું છે કે તમે મને સમજી નહીં શકવાના, હું ખોટો દુષ્પ્રયત્ન કરું, પછી તમે લોકો મને જ ગાળ દેવો કે એને બધી દુનિયાભરની સમજ પડી ગઈ, અમને કંઈ સમજ જ નહીં પડતી, અમે કંઈ અહીંયા હું દિવસો કાઢવા આવ્યા છે, અમે કંઈ ગગા છે. પણ હવે એટલે પછી હું કહું કે જવા દે, પકડો મત જાને દો, પકડો મત જાને દો, એવી રીતે હું જવા દઉં છું. રસ જોઈએ, રસ. લાઈફનો અર્થ શું છે? તો રસ છે. સમજો, અને એ રસ વગરનું જીવન એટલે અમે અમારા ઘરમાં શું કહીએ? હાવ જ્યુસ વગરનું જીવન તું જીવે છે. તારા જીવનમાં કોઈ જ્યુસ જ નથી. જ્યુસ એટલે શું થાય એનું ગુજરાતી? રસ. સમજો, અમે અમારા ભાઈને પણ કહીએ, એવું નહીં કે નહીં, અમે હું એને પણ કહું તારી જિંદગીમાં કોઈ આવું જ્યુસ વગરની થઈ ગઈ છે. એવું સવાર પર એને જવાનું ને સાંજ પડે ને આવવાનું ને એ જ બૈરીને એ જ છોકરાને બધું, પાછું એ જ કકડાટ. રસ વગરનું જીવન. રસ, જીવનમાં રસ હોવો જોઈએ. જીવનનો લાઈવ માણસ આમ તમે જુઓ એટલે આમ દેખાવો જોઈએ. સમજો, હવે હું તમને ક્યારે સમજાવી શકું ખબર?
તમને હું 16 વર્ષના વાસુદેવને મેળવું ને તો તમને ખબર પડે કે આનું નામ જીવન કહેવાય. વાંકડિયા વાળવાળો, એકદમ અલ્લડ, રમવાનું મન થયું તો ક્રિકેટનું બેટ લઈને રમવા ચાલ્યો જાય, 2 બોલ નાખવાના મન થાય તો ધડામ દઈને દાંડિયું તોડી નાખે, નાની નાની બાબતમાં હાથ બાપુ ખુશ થઈ જાય. પેલા ભેલપુરીવાળા પાસે જઈને કંઈ ચાલ મસ્ત ટકાટક ભેલપુરી બનાવો તો વરસાદ પડે છે, વરસાદ પડે તો બોલ બેટ લઈને ભાવ તૈયાર થઈ જાય, ચાલો ક્રિકેટ રમીએ. આમાં એ જે એન્થુઝિયાઝમ, 10 સીડી ચડવાની હોય તો પેલો લિફ્ટ શોધતો હોય તો આપણે એમ કે આમ જ ચડી જાઉં ચાલલી ધન ધનાઈને. એ 16 વર્ષનો એટલે મારે 35 વર્ષ પાછળ જવું પડે. હવે અત્યારે હું એ બતાવી નહીં શકું કારણ કે મારી એટલી ફિઝિકલ ફિટનેસ નહીં રહી. હવે તમને બીજી વાત કરું, એ છે ને અંદરથી આવે. આજે જે 74 વર્ષના સુરતના બહુ નામચીન માણસને, એટલે નામાંકિત માણસને મળ્યો, એ મારી જોડે લિફ્ટમાં ઉતરતા હતા. સામેવાળા એક વ્યક્તિએ તરત પૂછ્યું કે હાઉ ઓલ્ડ આર યુ? તો કે 74. ફિટનેસ તમે જબરી મેન્ટેન રાખી છે. 74ની એજે એ વ્યક્તિ જે આર્ગ્યુમેન્ટ કરે છે, વિજયભાઈ તમે જોવો ને, આપણે એમ થાય કે આ માણસ યાર આ જગ્યા પરથી પેલી જગ્યા પર, આ બિલ્ડિંગમાંથી પેલી બિલ્ડિંગમાં, પેલી બિલ્ડિંગમાંથી પેલી બિલ્ડિંગમાં જે ટાઈમ ફટાફટ બદલે છે અને જે ધડાધર જઈને બોલી ભાઈ શું છે તારું, આ છે લાવ ચાલ હમણાં કરી નાખા. 74ની ઉંમર, પણ મગજ હજુ થાક્યું નથી. બોલો, સાંજે 4 વાગે પણ, સવારે 11 વાગે આવે ત્યારે તો ખરું જ, પણ સાંજે 4 વાગે પણ મગજ એકદમ રેડી. મને કહે હું આનું નહીં કરતા, જવા દેવે ને, સમજો બરાબર. કેમ? એને એના કામ પ્રત્યે એટલી નિષ્ઠા છે. સમજ્યા મારી વાત? એવો રસ નહીં દેખાતો તમને મંદિરમાં બધા આવે તો બધા કેવા ડેંગા લોકો આવે છે. પેલો આગળ આવીને ઊભો રહી જાય, પછી પેલો આમ જોઈ તેમ જોઈ. હવે તું આગળ આવીને ઊભો રહો તો દર્શન કરીને ફકીર મોહમ્મદ ઢોલવાળા, તને નહીં તો પાછળ હું એક ઢોલ મારીશ. પછી પેલો આમ જોઈ, પછી પેલો મોબાઈલ ખોલે બેસી જાય આમ કરીને. આવું ગધા આવું. એટલે માણસો મને એકદમ ટેલેન્ટ તો આમ કંઈ ખોવાઈ ગયું હોય ને કોઈ જગ્યા પર, મને એવું જ લાગે. ટેલેન્ટવાળી વસ્તુ જ નહીં રહી નવી જનરેશનમાં. પેલા લેબર વર્ક કરવાના હોય ને, મજૂરીના કામ, રસકસ વગરના, આ ઉચકીને ત્યાં મૂકી આવ, તે પેલું મૂકી આવ, એવું જીવન એમ કોઈ ફેલ. ચાલો કંઈ નહીં. એટલે આ નિર્વિશેષ બ્રહ્મવાળા જેવું છે, બરાબર. રસકસ વગરના ભગવાન હોય, બ્રહ્મ હોય તો એને હું ભજીને કરવાનો પેલો. એટલે રસ હોય ભગવાનમાં, વિશેષણો, અનેક કલ્યાણકારી ગુણો રહેલા છે. અને એ ગુણો ભગવાન નહીં, આપણે જ કામના છે. જે ઉપાસક છે એના માટે છે. એટલે એ ભગવાનની જિજ્ઞાસા રાખવાનું કહે છે અહીંયા. એટલે કહે છે અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. તો એ બ્રહ્મની જિજ્ઞાસા કેમ? ભાઈ એ બ્રહ્મમાં અનંત કલ્યાણકારી ગુણો રહ્યા છે. એ બ્રહ્મ સર્વરસ સર્વગંધ છે. આખી દુનિયાભરનો બધો રસ એ ભગવાનમાં રહ્યો છે. આખી દુનિયાભરનો બધો ગંધ એનામાં રહ્યો છે. સમજો, જ્ઞાન દ્રવ્યવાળા ભગવાન છે. આખી દુનિયાભરનું બધું જ્ઞાન એની પાસે જ છે. તો પછી તમે એને છોડીને આ જડ એવી માયાને કેમ પકડો છો? એટલે કહ્યું અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા. સમજી ગયા? ચાલો, વેદાંત વાક્યોથી જાણવામાં આવતું બ્રહ્મ જિજ્ઞાસાનો વિષય કરવા યોગ્ય છે એમ પ્રતિજ્ઞા કરી છે. વેદાંત લોકોને અઘરું લાગે છે, લોકોને એવું લાગે છે કે રસકસ વગરનું છે. અરે પણ મને એવું લાગે છે વેદાંત વાક્યો સૌથી વધારે રસકસવાળા છે. તમને એને સમજતા નથી આવડતા. ઓકે, અથા તો બ્રહ્મ જિજ્ઞાસા એ સૂત્રમાં, બરાબર. જો આવી ગયું ને, તમને કાલે મેં કહેલું ને. હવે મેં ભગવાનને ઓળખીને હું કહું છું, હું આ વાંચીને નહીં આવેલો ઘરે. પણ મને એ વાતનું બી થોડું દુઃખ છે કે તમે લોકો એને કોઓર્ડિનેટ નથી કહી શકતા. મારાથી વધારે યંગ છો તો પણ, હું તો 53 આઈ એમ રાઇટ નાઉ. પણ જે મને આમ, હું જે આ ચોથા સૂત્રની અંદર હું જે કોઓર્ડિનેટ કરું છું કે અહીંયા આ પ્રમાણે સ્થાપિત કર્યું, જિજ્ઞાસા કરવા યોગ્ય છે, તો એ અથા તો બ્રહ્મ જિજ્ઞાસા એને કોઓર્ડિનેટ કરે છે અહીંયા. એ તમને નથી ખબર પડતી. એટલે એ વસ્તુ બતાવે છે કે તમે આ ચાલે છે એમાં તમારો કેટલો રસ છે એમ. સમજો, તમે બેસો છો અહીંયા એ સારી બાબત છે, પણ તમે રસથી નહીં બેસતા. આમ તરત તમને ખબર પડી જોઈએ કે આ અહીંયા આવું જ ચાલે છે. બરાબર? ચાલો. અને એ તે ચેતન છે એમ ઈર્ક્ષતેનાર શબ્દમ બ્રહ્મસૂત્ર 1.1.5 ઇત્યાદિ સૂત્રો વડે પ્રતિપાદન કરવામાં આવે છે. એ બ્રહ્મ છે તે કેવું છે? ચેતન છે. બરાબર છે? અને એ ચેતન જે છે તે સત છે. એટલે સત, ચિત અને આનંદ. બરાબર છે? કાં પછી
બીજો એક શબ્દ શું આવે છે? સર્વવ્યાપક છે, તેમાં સત્યમ, જ્ઞાનમ, અનંતમ, બ્રહ્મ. તો ચેતનમાં જ્ઞાનમ, સત્યમમાં સત્યમ અને અનંતમમાં સર્વવ્યાપકત્વ. હવે એના ગુણથી, રૂપથી, સ્વરૂપથી ભગવાન પોતે દરેક રીતે કેવા છે? સર્વવ્યાપક છે. બરાબર? ચાલો, ઇત્યાદિ સૂત્રો વડે પ્રતિપાદન કરવામાં આવે છે. ચેતન એટલે ચૈતન્ય રૂપી ગુણથી યુક્ત. આવ્યું ને? ચેતનનો અર્થ શું છે? એનામાં ચૈતન્ય રૂપી ગુણ રહેલો છે. હવે જેનામાં ચૈતન્ય રૂપી ગુણ રહેલો હોય તો એ ખડભડાટ કરતું હોય. જડ વસ્તુ છે આવું ને આવું. સમજો, જિંદગી કા નામ जिंदा दिली है, मुर्दा दिल क्या खाक जिया करते हैं. अकड़ के रहना ये तो मुर्दों का स्वभाव है. बराबर? जिंदा लोग क्या करते हैं? અકડ તો મુર્દું અકળાઈ જાય ને. જીવતો માણસ તો તમને આમ હાલતો ચાલતો ફરતો દેખાય. પણ હવે મને એવું લાગે અમુક વખતે તો અમુક માણસો જોડે હું કન્વર્ઝેશન કરતો, હું એને જાણતો હોઉં ને પછી હવે એ લોકો એટલી બધી વિરોધાભાસી વાત કરતા હોય. સમજો, કોઈનો ખોરાક થોડોક બરાબર હોય, બરાબર એટલે હેલ્ધી ખોરાક હોય, સારો હોય. હવે આપણે એની જોડે વાત કરીએ કે હું એક જ ટાઈમ જમું છું. હવે મને ત્યારે બહુ દુઃખ થાય એકચ્યુઅલી. તારો ખોરાક સારો છે, તારું ડાયજેશન સારું છે, તને 2 ટાઈમ જમવાની જરૂર છે, તો તું એક ટાઈમ કેમ જમે જ ભાઈ? હવે વાત અમુક ફેરી એવી હોય કે એને પૂછાય એવી જ નહીં હોય, કારણ કે એને વાત પૂછીએ તો એ પાછો દુખડા રડે. હવે એ દુખડા રડે એટલે હું એ બધા પ્રોબ્લેમ બતાવશે મને. હવે હું એને એમ કહું કે પ્રોબ્લેમ દુનિયામાં કોને નથી, તું પ્રોબ્લેમ શું કામ બતાવે? સોલ્યુશન બતાવ. એનું સોલ્યુશન તો હોય જ ને, પણ એ સોલ્યુશન નહીં બતાવશે, એ પ્રોબ્લેમ બતાવે. સમજો? એટલે બધા છે ને પોતે જે જીવન જીવવું જોઈએ એનાથી વિરુદ્ધ જીવન જીવે, અને પછી શું થાય કે ખબર, જીવનમાં કંઈ મજા નથી. પણ એકચ્યુઅલી પેલું કહે ને કે જીવવાનું તને આવડતું નથી એટલે તું એવું કહીશ કે તને જીવનમાં મજા નથી. મનુષ્ય જન્મમાં અને જીવનમાં મજા નહીં હોય તો શાસ્ત્રોમાં મનુષ્ય જન્મનો, ભરતખંડને વિશે આ દેહ ધારણનો આટલો બધો મહિમા કેમ કહ્યો હોય? મનુષ્ય જન્મનો અહીંયા કંઈ ને કંઈ તો લાભ હોય ને. સમજો, તો મનુષ્ય જન્મથી ભગવાન મેળવવાના છે. આપણે એવું નહીં કહેતા કે ભાઈ તમે ખુલ્લા થઈને 5 વિષય ભોગવો, પણ તમારે ભગવાન મેળવવાના છે. તો ભગવાન મેળવવા માટે તમને તમારામાં જે ભગવાનનું ભજન કરો એનો જે ઉત્સાહ જોઈએ, કે જે જુસ્સો જોઈએ, કે જે તમે પ્લીઝિંગ લાગવા જોઈએ, એ તો તમે બેઝિક લાગવા જોઈએ ને ભાઈ. તમે હાવ પેલા બ્લેક એન્ડ વ્હાઇટ પિક્ચરમાં પેલા ઝાડની આજુબાજુ નાચ્યા કરતા હતા ને પછી પેલો ત્યાંનો કાકો કોઈ પિક્ચર જોઈને આવ્યો. મેં કહું આ પિક્ચરમાં હું જોઈને આવ્યો હવે? આ ઝાડની આજુબાજુ લોકો નાચ્યા કરે, હવે એમાં એને શું આનંદ આવતો હશે? પણ ત્યારે એને એમાં આનંદ આવતો હતો. સમજો? બરાબર? હા, કેવો આનંદ! તમે ભજન કરો તો ભજનમાં બી તમને આનંદ આવવો જોઈએ. એના જે રંગ રૂપ રસ જે કંઈ કયો છે, આમાં દાખલા તરીકે વિરહનું પદ આવે તો તમને વિરહ લાગવો જોઈએ અંદર. પ્રેમાનંદ સ્વામીનું વિરહનું પદ છે તો વિરહ લાગવો જોઈએ. ઉત્સવ સમયના કીર્તન છે તો તેમાં તેમને ઉત્સવ સમય જેવું લાગવું જોઈએ ને. અને ઉત્સવ સમયમાં મૂક્યા કેમ છે? જીવને ઉત્સાહ રહે એટલે મૂકેલા છે. મને તો જેટલા મળે ને બધા બ્લેક એન્ડ વ્હાઇટ જ મળે. પેલા જીવવાનું લેબલ લગાવીને ઉપર જીવતા હોય ને, આમ ઉપર લેબલ લગાવેલું હોય કે હું જીવું છું, એટલે ખબર પડે આપણે કે આ જીવતી વ્યક્તિ છે કોઈ. બાકી એને ક્રિયા પરથી એવું કંઈ ખબર પડે જ નહીં કે આ જીવતો છે. એટલે ખાલી એને ઉપર લેબલ જ લગાવેલું છે કે હું જીવું છું, એટલે આપણે એવું માનવાનું કે આ જીવતો છે. અરે આમ એવા આવે ને, નસો બધી બહાર નીકળી ગઈ હોય ને. સમજી ગયા? ચાલો, કંઈ નહીં. ચેતન એટલે ચૈતન્ય રૂપથી ગુણથી યુક્ત. માટે જો બ્રહ્મ ઈક્ષણ એટલે ચૈતન્ય રૂપ ગુણથી રહિત હોય તો તે પ્રધાન સરખું જ થઈ રહી. ચૈતન્ય રૂપ જે છે બ્રહ્મ, તો એનું લક્ષણ શું છે? એ એના ગુણ દેખાવા જોઈએ તો એના ગુણ એ બતાવે છે, નહીં તો એ પ્રધાન જેવું માયા જેવું થઈ જાય. હવે જો માયા જળ છે એટલે આમાં શું કહ્યું? ચૈતન્ય જે છે, આપણે બી ચેતન છે ને, તો આપણામાં ચૈતન્ય રૂપ ગુણ દેખાવા જોઈએ. તો એ ગુણ છે તો દેખાવા તો જોઈએ ને,
પછી તમે પણ હાવ સવાર થાય રાત થાય સવાર થાય, અરે પેલા જળની જેમ પેલા સાયકલમાં એક જ જીવન જીવતા હો રોટેશન પોલિસીથી, તો પછી તમારામાં ને પેલી જળ વસ્તુમાં ફરક શું છે? આ ઠંડામાં વરસાદમાં અને ભીનું થઈ જાય, પછી ગરમીમાં ગરમ થઈ જાય, પછી પાછું પાણી એમના સુકાઈ જશે તો સુકાઈ જાય, તો આનામાં ને આપણામાં ફેર શું રહ્યો? સમજો. પણ પેલો કહીને માણસ પોતે કહી છે હું ખોવાઈ ગયો છું, મને જરા શોધીને આપજો ને. અત્યારે બધાની પરિસ્થિતિ આ છે, માણસ પોતે જ ખોવાઈ ગયો છે. હવે કાં ખોવાઈ ગયો તેણે પોતે જ શોધવાનું છે, બધા જ ખોવાઈ ગયા છે. બરાબર? એ પેલા એક ગઝલની જેમ હર તરફ હર જગહ બેસુમાર આદમી ફિર ભી તન્હાઈઓ કા શિકાર આદમી. આટલા બધા માણસ છે તો પણ બધા માણસ એકલા છે. પેલો કહીને ભીડ મેં અકેલા હું, બધા પોતપોતાની જાતને શોધી રહેલા છે, બધા ખોવાઈ ગયા છે. ચેતનત્વ બધાનું ચાલ્યું ગયું, બધા જળની જેમ જીવતા થઈ ગયા. બરાબર? પ્રધાનના ગુણ, માયાના ગુણ, જળના ગુણ જે ચેતન એવા જીવને અંદર ઘર કરી ગયા બધા. એટલે હવે જીવની રીતે નહીં રહેતો, માયાની રીતે, પ્રધાનની રીતે રહેવા માંડ્યો. બરાબર? ચલો. વળી બ્રહ્મ નિર્વિશેષ પ્રકાશ માત્ર છે એ વાત સ્વીકારતા બ્રહ્મની સ્વપ્રકાશતા ઘટાડવી મુશ્કેલ છે, એટલે ઘટાડવી મુશ્કેલ છે. પોતાને અને બીજાને વ્યવહાર યોગ્ય કરનાર અમુક પદાર્થ એટલે ધર્મ, તેનું નામ પ્રકાશ. બરાબર? એટલે સાંભળો, પોતાને વ્યવહાર યોગ્ય કરવું અને નિર્વિશેષ વસ્તુ એટલે બ્રહ્મ, એ બેમાંનું એકે ન હોવાથી ઘટાદિકની માફક એનામાં જડતા આવે. સ્વપ્રકાશતા એટલે શું છે? એનો ધર્મ શું હોય? તો ભાઈ પોતાને અને બીજાને વ્યવહાર યોગ્ય કરનાર અમુક પદાર્થ એટલે એનું પદાર્થ, એનો એટલે અમુક પદાર્થ એટલે એનો અમુક ધર્મ, તેનું નામ પ્રકાશ. આવી ગયું ને આમાં? સમજો. બ્રહ્મ પોતાને અને બીજાને કેવું કરે? વ્યવહાર યોગ્ય કરે. દાખલા તરીકે આપણો જીવ, તો શરીરને વિશે જીવ નહીં હોય તો આપણે વ્યવહાર યોગ્ય કઈ રીતે થવાના? ભાગવતજીમાં રાત્રે રોજ આવે જ છે કે ભાઈ કોઈ 17 કહે કે કોઈ 16 કહે કે કોઈ 10 કહે કે કોઈ 12 કહે, કોઈ ખોટો નથી. છેલ્લે ભગવાને શું કહ્યું? બધાની પોતપોતાની ગણતરી છે. પણ એમાં સમજવા જેવું શું છે કે અંદર જીવ છે અને પરમાત્મા રહેલા છે, એટલે આ બધું ચાલે જ. બાકી જળ એવા તત્વો તો બધા કોઈ ગમે એટલા કહી દે, એનાથી શું ફેર પડે? 24 તત્વોનું ખોખું હોય પણ અંદર જીવ જ નહીં હોય તો શું કરવાનું? એટલે પોતાને અને બીજાને વ્યવહાર યોગ્ય કરે તે ચેતન, એ એનો ધર્મ. તો જીવ અંદર છે તો તમારું શરીર હાલતું ચાલતું છે, તો શરીરને વ્યવહાર યોગ્ય કરે તો અંદર જીવ છે તો જ એ વ્યવહાર યોગ્ય થયું ને. હવે એ જીવ અંદર છે તો શરીર વ્યવહાર યોગ્ય થયું, એટલે એ બીજાને વ્યવહાર યોગ્ય કર્યું. અને જીવની પોતાની ઓળખાણ પણ એ શરીર દ્વારા જ થાય છે કે આ ભાઈ આ એવો માણસ છે, તો એને પણ એ પોતે પોતાની જાતને પણ ઓળખાણ કોના દ્વારા આપે છે? એ જળ એવા શરીર દ્વારા. પણ એ શરીર ફક્ત એનું ખોખું છે, પણ મૂળ ઓળખાણ તેની પોતાની છે, કારણ કે ચેતનત્વ એ જીવમાં છે. સમજો. એટલે તમારું મૂળ લક્ષણ જે છે તે શું છે? જ્ઞાન અને આનંદ છે જીવનું. બરાબર છે? આપણો મૂળ સ્વભાવ જ્ઞાન અને આનંદ છે. તમે એને ભૂલીને બીજું જે કંઈ કરવા જાઓ છો એને કારણે તમારે ગુણ જે છે તે શું થાય છે? ઢંકાઈ ગયેલા છે. એટલે તમે આવા બધા દુખિયારા જેવા લાગો છો, બ્લેક એન્ડ વ્હાઇટ લાગો છો. તમે તમારા મૂળ સ્વરૂપને ભૂલી ગયેલા છો કે ભાઈ તમારો મૂળ સ્વરૂપ જે છે કે અહીંયા જે તમારે રહેવાનું છે તે એકદમ શાંતિથી બિંદાસ રહેવાનું છે. તમે અહીંયા કોઈ ગુయ్યા ઉખાડવા નથી આવ્યા, તમે કોઈ દુનિયાને એવું બતાવવા નહીં આવ્યા કે તમે ગઘા નથી, તમે એવું કંઈ સાબિત કરવા નથી આવ્યા કે તમે બહુ હોશિયાર છો, તમે એવું કંઈ બતાવવા નથી આવ્યા કે તમારી બહુ મોટી સત્તા છે, તમે એવું કંઈ કરવા નહીં આવ્યા કે તમારે બહુ રૂપિયાની જરૂર છે. તમારે શરીર ધારણ માટે જે રૂપિયા મળે ભાગ્ય કરીને અને તમારી જિંદગી શાંતિથી જીવે એ પ્રમાણે તમારે એટલું કામ કરીને શાંતિથી જીવવાનું છે. એમાં બીજો ત્રીજો ચોથો કોઈ આવે છે જ કા? હુ કેર્સ? કદાચ તમે બહુ મોટા માણસ થઈ ગયા તો તમારા મર્યા પછી કોઈને કંઈ તમારી ચિંતા થવાની છે? તમારા કર્મો જ તમારી જોડે આવે તો તમે જીવતા રહીને આટલી બધી ચિંતા કેમ કરો છો? આજુવાળાની, બાજુવાળાની, બાપાની, કાકાની, મામાની, પેલાની, આની. તો તમારું જીવન શું કામ બગાડો છો? પેલા પાસે રૂપિયા છે, પેલો મને 2 શબ્દ બોલી ગયો, પણ હવે એ બોલી ગયો નથી, મને શું ફેર પડે? એ બોલી ગયો, એનો અંગત અભિપ્રાય છે, બોલી શકે છે. પણ હવે આપણે બધા એવા થઈ ગયેલા જ કાચના વાસણ જેવા, કોઈ કંઈ બોલે આપણા વિશે, ખોટું બોલતો હોય, સાચું બોલતો હોય, તરત હલી જઈએ. આખા દિવસના બધા જે કોઈ આપણા કર્મો હોય તે બધા ઢોળી નાખીએ. સમજી ગયા? બસ. એટલે આપણે આપણો જે ગુણ જે છે ઓરિજિનલ તે ભૂલાવી દઈએ અને પછી આપણે જડ લોકો કેવા વર્તે? મારામારી, ગાળાગારી, દુઃખી કરે ને દુઃખી થાય. આપણા દારૂ પીધેલા ને બધા એવા લોકો નથી હોતા રસ્તામાં, છેલ્લી કેટેગરીના.
પછી આપણે પણ એવા થઈ જઈએ તો પછી આપણામાં ને એનામાં ફરક શું રહ્યો? કોઈ ફરક નહીં. બરાબર, ટાઈમ થાય તો કહેજો. એટલે શું કહ્યું? ઘટાદિકની માફક એનામાં પણ જડતા આવે. ઘટ એટલે આ બધા જે માયાના પદાર્થ છે તેમ બ્રહ્મ બી એવું જડ થઈ જાય. બરાબર, ચાલો આગળનું કાલે જોઈશું. શ્રી છે હજુ. તમે કહેશો કે યદ્યપિ નિર્વિશેષ બ્રહ્મા એ બેમાંનું એકે નથી, તથાપિ તેમ કરી શકવાની યોગ્યતા છે. બ્રહ્મ નિર્વિશેષ બ્રહ્મ કેવું છે એ લોકનું? ભાઈ એનામાં એવી કોઈ નિર્વિશેષ છે, પણ શું છે એ બંને એટલે પોતે ને બીજાને કોઈ ધર્મ, એનામાં ધર્મ તો છે જ નહીં, એ લોકો એવું કહે છે. પણ પાછું તેનામાં એ કરી શકવાની યોગ્યતા એટલે શું છે? પણ તથાપિ તેનામાં એ તેમ કરી શકવાની યોગ્યતા છે. ધર્મ નથી પણ કરી શકવાની યોગ્યતા જ એવું કહે છે. પણ તમારો આ જવાબ ચાલશે નહીં. તેમ કરી શકવાની યોગ્યતા એટલે તેમ કરી શકવાનું સામર્થ્ય જ. હવે એનામાં તેમ કરી શકવાનું સામર્થ્ય જ. સાંભળો, અને એ બ્રહ્મ સામર્થ્યરૂપી ગુણવાળું વિશિષ્ટ છે એમ કબૂલ કર્યું એટલે નિર્વિશેષ બ્રહ્મનો વાત છૂટી ગયો. મારી જ વાત પર આવી ગયા. હવે તમે એમ કહો કે ના વાસુદેવભાઈ, તમે જે કહો તે ખોટું કહો છો ને, અમે તો મસ્તીથી જ જીવીએ, તો એ દેખાતું નથી એટલે તમે મસ્તીથી નહીં જીવતા. એ વાત સાચી થઈ ગઈ. હું કંઈ મેં તમને શું કહ્યું? મારો પ્રોબ્લેમ એ છે અહીંયા કે હું સાચી વાત કરું છું પણ તમે એનું અમલીકરણ નહીં કરી શકતા, એટલે તમે લોકો મને જુઠ્ઠો કહો છો. સમજો, એકચ્યુઅલી તમે એક ડુપ્લિકેટ જીવન જીવી રહેલા છો અને હું એ કહી રહેલો છું, પણ તમને એમ લાગે એની જાતને બહુ હોશિયાર સમજે છે. આઈડિયા આવે જ તમને? કેમ? તમે લોકો ઝુંડમાં છો એટલે તમને એમ થાય કે આટલા બધા લોકો થોડા ખોટા હોય, એ એકલો જ ખરો હોય. પણ ભીડ જે છે તે ભીડનું નામ ભીડ કેમ છે? ચોકના મામાની એમ પેલો પહેલો ચાલ એમ પાછળવાળા ચાલ્યા કરે, એ ભીડનો ધર્મ છે. ભીડમાંથી બહાર નીકળીને પોતે પોતાના હિસાબે જીવવું એનું નામ તો માણસ છે. એટલે તો આમાં કયું વિશિષ્ટ બ્રહ્મ, તો એનામાં એ સામર્થ્ય હોય તો જ એ કાર્ય કરી શકે ને. તો તમારામાં એ ગુણ હોય તો એ દેખાવો જોઈએ, એ નથી દેખાતો. તમે બધા આમને આમ ભર્યા કરો. આખો દિવસ ગાલ્લા ખેંચીને, બરાબર. તો પછી હવે સમજી જાઓ. આગળ કહેતો નથી કારણ કે થોડી ઘણી મારી ઇજ્જત પણ રહી ને, કારણ કે તમારે લોકોને મારે રોજ જ મળવાનું છે. બરાબર. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કા